જસ્ટ ઇમેજિન કરો કે આપણા ભારત દેશમાં એમએલએઝ અને એમપીઝ બનવા માટે પણ જો ફરજિયાત ડિગ્રી અને એક્ઝામ્સ હોત તો આજનું પોલિટિક્સ કેટલું અલગ દેખાત. નેતા બનવા માટે મિનિમમ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન માસ્ટર ઇન પબ્લિક પોલિસી, પોલિટિક્સ સાયન્સ, લો ઓર ઇકોનોમિક્સ. દરેક નેતાઓની સ્કિલ ટેસ્ટ થવી જોઈએ. ભારતની હિસ્ટ્રી અને કોન્સ્ટિટ્યુશનનું નોલેજ ચોક્કસથી હોવું જોઈએ કે જેનાથી કોઈ એમ ના બોલે કે મુગલો ગુજરાતમાંથી આવ્યા. ડિબેટ એન્ડ કોમ્યુનિકેશન ટેસ્ટ કે જ્યાં બૂમો નહીં પાડવાની બટ ફેક્ટ બેઝ આન્સર આપવાના. પ્રોબ્લેમ સોલ્વિંગ પ્રેક્ટિકલ ટેસ્ટ કે જ્યાં દરેક નેતાઓને ટ્રાફિક, કરપ્શન, ડ્રગ્સ આ બધી જ સમસ્યાઓને સોલ્વ કરવા માટે પ્રોજેક્ટ સબમિટ કરવાનો. વર્ક એક્સપિરિયન્સ માટે ઓછામાં ઓછા 5 વર્ષ કોર્પોરેટ લીડરશિપ, સોશિયલ વર્ક કે એનજીઓમાં લીડરશિપ કર્યા હોવા. જો ખરેખર આવું થાય તો પાર્લામેન્ટમાં નારેબાજી નહીં પણ હકીકતમાં ક્વોલિટી ડિસ્કશન થાય. દેશના દરેક નાના નાના સિટી અને ગામડાઓ પણ એકમત થઈને દિમાગથી ચાલે, નહીં કે આરોપો અને પ્રત્યારોપ. હવે ઇમેજિનેશનમાંથી બહાર આવી જાઓ અને કમેન્ટમાં જણાવો કે ભારત દેશના કયા નેતા આ ક્વોલિફિકેશન પાસ કરી શકે છે.